हेलो गाइस, તમારું સ્વાગત છે મારા આજના મિની વ્લોગમાં। તો આજે અમે આવી ગયેલા છે ભીલાડ ગામના ભીલકાઈ માતાજીના ડુંગરે દર્શન કરવા માટે। મારી દિલથી ખૂબ જ ઈચ્છા હતી કે મારે આ ચૈત્ર નવરાત્રિમાં માતાજીના દર્શન કરવા છે। તો ફાઇનલી આજે અમે દર્શન કરવા માટે આવી જ ગયા। આ ડુંગર પર કુલ 150 જેટલા પગથિયા છે। ડુંગર ઉપરથી આસપાસની બધી જ એરિયા દેખાય છે, જેમ કે સરીગામનો ડુંગર પણ દેખાય છે અને બાજુમાં આવેલું તળાવ પણ દેખાય છે। મને તો અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું, કેમ કે અહીંનું વાતાવરણ ખૂબ જ મસ્ત છે અને આ માતાજીનું મંદિર પથ્થરની ગુફામાં આવેલું છે। અહીં કુલ 2 ગુફા છે, જેમાં ઘણા બધા દેવી દેવતા બિરાજમાન છે। માન્યતા પ્રમાણે ભીલકાઈ માતાના નામથી આ ગામનું નામ ભીલાડ રાખવામાં આવ્યું હતું। આ નાનકડું એવું મંદિર આસપાસના એરિયામાં ઘણું જ પ્રખ્યાત છે અને આ છે નાનકડી એવી ગુફા, જેમાં આપણા ભીલકાઈ માતાજી બિરાજમાન છે। અને અહીં ચૈત્ર માસ